તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે છે ને મિત્રો ફરીથી એક મળી ગયા છે એક મસ્ત મજાના નવા વિડીયો ને મિત્રો. આજનો વિડીયો એ છે કે જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય, જે ઘણા ટાઈમથી મિત્રો આપણા પશુને વયાજણ બાદ આપણા પશુને મિત્રો ભૂખ નથી લાગતી. હવે આપણા પશુને મિત્રો ભૂખ લગાડવા માટે એક સરસ મજાનો દેશી અને આયુર્વેદિક ટોપિક લઈને આવેલા છે, જે આપણા પશુ માટે જોરદાર મિત્રો રિઝલ્ટ પણ મળશે અને સાથે સાથે મિત્રો આપણા માટે પણ ફાયદો થશે. તો એ મિત્રો સરસ મજાનો રિઝલ્ટ મળે એ લગતા આજનો આપણે વિડીયો લઈને આવેલા છે. ખાસ કરી મિત્રો ચેનલની અંદર નવા હોય તો નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો. આજનો એ ટોપિક એ છે કે જે કોઈ પણ ગાય ભેંસને મિત્રો ભૂખ નથી લાગતી, મતલબમાં માલને ભૂખ લાગવડાવવા માટે સરસ મજાનો દેશી અને એક નુસ્ખો છે, જે આપણા પશુપાલન ભાઈઓ માટે જોરદાર રિઝલ્ટ મળે. તો ખાસ કરી મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો, જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન મિત્રો માહિતી મળે અને નોલેજેબલ માહિતી મળે. એટલા લગતા આજનો આપણે ટોપિક લઈને આવેલા છે મિત્રો. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફૂલ સપોર્ટ કરજો, જેનાથી આપણને આવા નવા વિડીયો જોવા મળે અને સરસ મજાની માહિતી મળે. તો એની માટે આપણે સરસ મજાનો ટોપિક લઈને આવેલા છે, એટલે પૂરો વિડીયો જોવાનો છે. તો તમારે મિત્રો કઈ કઈ વસ્તુ ખવડાવવાની છે અને કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે એ વસ્તુ તમને કહીશ. તો જરૂર ને જરૂર પૂરો વિડીયો બનાવી રહેજો. તો હાલો મિત્રો જલ્દી કરી દે એક સરસ મજાના વિડીયોની શરૂઆત. તો તમારા મિત્રો છે ને 1 કિલો આપણે આવે છે ડુંગળી છે, જે ડુંગળી હોય છે મિત્રો તે લઈ લેવાની છે. 1 કિલો ડુંગળી અને 500 ગ્રામ આપણે લઈ લેવાની છે લીંબુ, અને 200 થી 250 આપણે આદુ લઈ લેવાનું છે. અને સરસ મજાનું આપણે હવે આ 3 વસ્તુને લઈને મિત્રો તમારે છે ને બધાનો રસ કાઢી નાખવાનો છે, બરોબર? આ 3 વસ્તુ લીંબુ, ડુંગળી અને આદુ, આ 3 વસ્તુનો આપણે રસ કાઢીને એક બાલ્ટીમાં લઈ લેવાનું છે, બરોબર? એક વાસણમાં સરસ મજાનું લઈને અને 1 લીટર પાણી લઈ લેવાનું છે. 1 લીટર પાણી લઈને તમારે ગરમ કરી નાખવાનું છે, ફૂલ પાણી, અને આની અંદર એને ઉમેરી દેવાનું છે. અને સવાર સાંજ બે દે મિત્રો, સાંજે તે અને સવાર હોય તે બે ટાઈમ તમે મિત્રો જો 10 થી 15 દિવસ સુધી જો આને ઉપયોગ કરશો ને, આ કાળાને બનાવી, તો તમારું કોઈ પણ ગાય ભેંસ મિત્રો જો નીણ ઓછી ખાતી હશે, ભૂખ ઓછી લાગતી હશે, પશુને ઘણી પ્રકારની મિત્રો સાઈડ ઇફેક્શન થતી હોય, તો સરસ મજાનું આપણા પશુને એક તો ભૂખ લાગશે, સરસ મજાનું રિઝલ્ટ પણ આવશે. અને આપણું પશુ જો નીણ કોઈ દિવસ નહીં ખાતી હોય ને, તો નીણ વ્યવસ્થિત ખાવા મળશે. ખાણ અમુક ટાઈમ ઓછું ખાતું છે તો પશુ આપણે જબરજસ્ત ભૂખ ઉઘડશે, જેનાથી પશુને જોરદાર મિત્રો એને પેટની અંદર એક રાહત થશે, જેનાથી આપણા પશુને જે ભૂખ ન લાગતી હોય ને તો સરસ મજાની એને ભૂખ ઉઘડશે, અને જેનાથી આપણા પશુને સાથે સાથે દૂધની અંદર પણ રિઝલ્ટ મળશે અને ભૂખમાં ઘણો ખરો મિત્રો સુધારો થશે. એકવાર ટ્રાય કરજો, 100% મિત્રો ઉપાય કરવા લાયક છે, તો ટ્રાય કરજો. આપણા પશુને જો કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય, વેયાણા બાદ જો પશુને જો મિત્રો ભૂખ નથી લાગતી, બરોબર, નીણ નથી ખાતી, તો ઘણી પ્રકારની મિત્રો આપણા પશુને જોરદાર ફાયદો થશે. તો ડુંગળી, લસણ અને આદુ, આ 4 વસ્તુનો આપણે અને લીંબુ, આ 4 વસ્તુ લઈ લેવાની છે મિત્રો. સવાર સાંજ 2 ટાઈમ આપણે તમારે રેગ્યુલરી અને આપણે ઉપયોગ કરવાનો છે, બરોબર? તો હજી એકવાર કહું છું, વિડીયો સારો લાગશે અવશ્ય ટ્રાય કરજો. આપણા પશુ માટે 100% મિત્રો રિઝલ્ટ મળશે. જો આપણા પશુને ભૂખ ન લાગતી હોય ને, તેની માટે દેશી ઘરેલું ઉપાય છે, ટ્રાય કરવા લાયક છે, અવશ્ય ટ્રાય કરજો અને રિઝલ્ટ મળશે. તો સરસ મજાની માહિતી મળે એ બદલ આપણા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આવી નવી માહિતી માટે આપણી નીલુ ફાર્મિંગ ચેનલને સપોર્ટ કરતા રહેજો. મળીશું આપણે કઈ સરસ મજાના નવા વિડીયોની અંદર, નવા જોશ અને જૂનની સાથે. બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે કઈ સરસ મજાના નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન. મળીએ, બાય બાય.